નાયબ મામલતદારને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા। ધારી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર પ્રતાપભાઈ આર માંજરિયાના વયમર્યાદા નિવૃત્તિ પ્રસંગ ભાવસભર વિદાય સમારંભ યોજાયો હતો। કાર્યક્રમમાં મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, શુભેચ્છકો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ માંજરિયાની લાંબી, નિષ્ઠાવાન, પ્રામાણિક અને લોકહિતલક્ષી સરકારી સેવાની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી। તેમણે પોતાની ફરજ દરમિયાન હંમેશા પારદર્શિતા, કાર્યનિષ્ઠા અને સેવાભાવને પ્રાધાન્ય આપ્યું હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પ્રતાપભાઈ આર માંજરિયાને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અનેક મહાનુભાવોએ તેમને નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ કાર્ય જીવનને યાદ કર્યું। પોતાના પ્રતિભાવના પ્રતાપભાઈ ડેર માંજરિયાએ સમગ્ર સેવાકાળ દરમિયાન સાથ સહકાર આપનાર તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સરકારી સેવામાં મળેલા અનુભવો અને સૌનો સ્નેહ તેમના માટે જીવનની અમૂલ્ય મૂડી સમાન રહેશે। અંતે સૌએ માંજરિયાના નિવૃત્તિ જીવનને સુખમય, સ્વસ્થ, સમૃદ્ધ અને દીર્ઘ આયુષ્યપૂર્ણ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી। તેમાં મધ્યાહન ભોજન પ્રમુખ કિશોરભાઈ ઢોલરવા વાળા, ઉપપ્રમુખ રામકુભાઈ કિશોરભાઈ ભટ્ટ, ચંપુભાઈ વાળા, નાનજીભાઈ ખેતરિયા તથા મધ્યાહન ભોજન કર્મચારી મંડળે રહેમત ઉઠાવી હતી। સ્વાગત કરું છું। ખાસ કરીને પ્રતાપભાઈ સાથે લગભગ હું છેલ્લા 5 મહિનાથી કામ કરું છું। માંજરિયા બાપુ તમે ઓળખીએ, ઘણી બધી તકલીફો શરીરમાં, એક વાર એક્સિડન્ટ થઈ ગયું હતું, હાર્ટનો પ્રોબ્લેમ હતો, પણ એમની જે કામ કરવાની રુચિ અને પદ્ધતિ હતી, સતત ઓફિસમાં હાજર રહે અને બધે ભોજન લગત જે કામ હોય, જીવનવાળો જીવ હોય